નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કિચનની, એટલે કે રસોડાની. રસોડું જીવનમાં મહત્વપૂર્ણ છે. આપણી બોડીની અંદર 70% પાણી હોવા છતાં પણ અગ્નિ તત્વનું વિશેષ આપણા શરીરની અંદર મહત્વ છે. બપોરે 12 વાગે નથી કહેતા તુંડે તુંડે મતર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય છે, પરંતુ બપોરના 12 વાગે દરેકના પેટની અંદર એક અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે અને આપણને ભૂખ લાગે છે. એવી જ રીતે આપણા જીવનની અંદર અગ્નિ તત્વનું વિશેષ મહત્વ છે ને એટલે શરીરની અંદર જેવી રીતે અગ્નિ તત્વનું મહત્વ છે ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે, એવી રીતે આપણા જીવનની અંદર રસોડાનું વિશેષ મહત્વ છે. પુરુષો આખો દિવસ પોતે પોતાનો વ્યવસાય અથવા નોકરી કરતા હોય, પરંતુ બહેનોનો વધારે પડતો સમય એ કિચનની અંદર રહેતો હોય છે. અને આ જ કિચન તમારા જીવનની અંદર પૈસાનું સુખ આપી શકે છે. આ જ કિચન તમને શારીરિક સુખાકારી આપી શકે છે અને આ જ કિચન તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન લાવી શકે છે. કેવી રીતે, કયા ઉપાયો કરવા જોઈએ? અગ્નિ તત્વ એટલે કે અગ્નિ ખૂણાનું કિચન તમને ફાયદો પણ આપી શકે અને અગ્નિ જ ખૂણાની અંદર રહેલું કિચન તમને નુકસાન પણ આપી શકે. કેવી રીતે જોઈશું આ વાત ઉપર, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 29/8/2024 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11ની તિથિ બની રહી છે. આજે આદ્રા નામનું નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે, જે બપોરે 1:24 સુધી રહેશે. ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કિચન એટલે કે રસોડાની. રસોડું આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું છે. ઘરની અંદર રસોડું એ વિશેષ માત્રામાં લાભ આપે છે. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે કિચન કઈ દિશાની અંદર, એટલે કે રસોડું કઈ દિશાની અંદર હોવું જોઈએ. સાઉથ ઈસ્ટનો ખૂણો એટલે કે અગ્નિ ખૂણો, જેને આપણે કહીએ પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે, આ ખૂણાની અંદર રસોડું બનાવવું જોઈએ. આ ખૂણામાં તમારું રસોડું નથી બનતું તો નોર્થ વેસ્ટનો ખૂણો એટલે કે ઉત્તર અને પશ્ચિમનો ખૂણો, આ ખૂણાની અંદર તમે રસોડું બનાવી શકો. પરંતુ ઉત્તર અને પશ્ચિમના ખૂણાની અંદર રસોડામાં વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાડવી જોઈએ. વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાડવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, નહીતર જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, કિચન બહુ મહત્વની વસ્તુ છે. આપણે અગ્નિ ખૂણાની અંદર કિચન રાખતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આ અગ્નિ ખૂણાની અંદર રાખેલું કિચન આપણને સમસ્યા પણ આપી શકે છે. આપણા ગ્રહો છે, કારણ કે કિચન છે ને એ એક એનર્જી ઉત્પન્ન કરે છે. અગ્નિ ખૂણો એટલે શુક્ર, મંગળ, શુક્ર એનો સમન્વય થઈ જાય, કારણ કે અગ્નિ તત્વ છે એ ક્યાંક ને ક્યાંક મંગળ સાથે પણ જોડાયેલું છે. તો આપણા જીવનની અંદર તમારી જન્મ કુંડલીની અંદર જે કિચન છે એને રિપ્રેઝેન્ટિવ કરે છે, એટલે કે તમારી કુંડલીની અંદર 12મું સ્થાન છે એ અગ્નિ ખૂણા સાથે જોડાયેલું છે. હવે કુંડલીની અંદર મંગળ મહારાજ એ 12મા સ્થાનનું અધિપત્ય, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારું કિચન એ 12મું સ્થાન છે. હવે 12મા સ્થાનનો એટલે કિચનનો કારક છે મંગળ ગ્રહ. હવે જો મંગળના દુશ્મન ગ્રહો એ જગ્યાએ આવી ગયા, મંગળના શત્રુ ગ્રહો એ જગ્યાએ આવી ગયા અને તમારું કિચન અગ્નિ ખૂણાની અંદર છે, તો તમને નુકસાન આવી શકે. એક્ઝામ્પલ તરીકે કોઈનો બુધ 12મા સ્થાનની અંદર બેઠો છે અને એનું રસોડું ક્યાંક ને ક્યાંક અગ્નિ ખૂણાની અંદર છે, તો એવા લોકોને જાવકનું પ્રમાણ વધી જાય છે. આવા લોકોને જાવક, કારણ કે પૈસા આવે પરંતુ એ પૈસાનું સેવિંગ તો થવું જોઈએ ને. આવે અને વયા જાય, આવે અને વયા જાય તો શું કામનું? એટલે જ્યારે પૈસાનું જાવકનું પ્રમાણ વધી જાય તો જોઈ લેવાનું કે કુંડલીમાં મંગળ ક્યાં છે, 12મા સ્થાનમાં કયા ગ્રહો બેઠા છે. આ બધી વસ્તુઓ જોયા પછી આપણા જીવનની અંદર પોઝિટિવિટી આપણને પ્રાપ્ત કિચન દ્વારા થતી હોય છે. વાત દર્શક મિત્રો આજે આપણે કિચનની જ કરી રહ્યા છીએ, એટલે કિચન વિશે જ આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, રસોઈ ઘર એની અંદર ભોજન બનતું હોય છે. હવે આ રસોડાની અંદર જયારે ભોજન બનતું હોય તો જે લોકોના ઘરનું વાસ્તુ સારું હોય, તમે જોજો એના ઘરની અંદર રસોઈ છે ને મીઠી થાય, આપણને ભાવી જાય. ક્યાંક ને ક્યાંક કોઈ બહેનો પોતે અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. એવું કહેવાય, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. એટલે ક્યાંક ને ક્યાંક
માં અન્નપૂર્ણાનું સ્મરણ કરી અને બહેનો જ્યારે રસોઈ બનાવતા હોય છે તો એ અન્નપૂર્ણા માતાની કૃપાથી એ અમૃતમય ભોજન બની જતું હોય છે. હવે તમારા શરીરની અંદર એ ભોજન ઉર્જા પ્રદાન કરે છે, પોઝિટિવિટી ક્રિએટ કરે છે. તમારા શરીરની અંદર એક પ્રકારની એવી ઉર્જા ઉત્પન્ન કરે છે જેના લીધે તમને કામ કરવાની ક્ષમતા, તમારા જીવનની અંદર સ્ટ્રગલ, પરિશ્રમ, કામ, આ બધી વસ્તુઓ તમને કિચન ઉત્પન્ન કરાવડાવતું હોય છે. એટલે કે તમારી બોડીમાં જે એનર્જી ઉત્પન્ન થાય છે આ એનર્જી ક્યાંક ને ક્યાંક કિચન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. આપણા ઘરમાં કિચન બહુ મહત્વની વસ્તુ છે. કોઈ ઘર આખું બનેલું હોય અને એમાં રસોડું જ ન બનાવે તો ચાલે? નથી ચાલવાનું. એટલા માટે રસોડાનું સવિશેષ માત્રામાં આપણા જીવનમાં મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરની રસોઈ આપણા સ્વાસ્થ્ય સાથે અને આપણા પૈસા સાથે સંબંધ ધરાવે છે. જો અગ્નિ ખૂણો તમારો દૂષિત હશે તો હેલ્થ રિલેટેડ તમને ઇસ્યુ ક્રિએટ થઈ શકે. અગ્નિ ખૂણો તમારો દૂષિત થશે એટલે કે તમારું કિચન દૂષિત હશે તો ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે અને તમને સમૃદ્ધિને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને અહીંયાથી જ એટલે કે આ દિશામાંથી જ તમારા કિચનમાંથી જ તમને આજીવિકાનું સુખ મળે છે. તમારા કિચનમાંથી જ તમારા કેરિયરની દિશા નિર્ધારિત થાય છે અને એના દ્વારા તમે કેરિયરની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમારું રસોડું ખરાબ છે, જો રસોડામાં કોઈ પણ પ્રકારનો દોષ છે તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પૈસા માટે સંઘર્ષ કરવો પડે છે, મહેનત વધારે કરવી પડે, ફળ ઓછું મળે. આ બધી વસ્તુઓ તમારા રસોડાના વાસ્તુ સાથે જોડાયેલી છે. ઘણી વખત દર્શક મિત્રો મેં એવું જોયેલું છે કે રસોડા દ્વારા જ્યારે રસોડાની અંદર દોષ હોય, રસોડાની પાછળ વોશ એરિયા હોય એની અંદર દોષ હોય તો એના લીધે વ્યક્તિના સંબંધો સારા હોય, મહેનત સારી કરતો હોય, પરિશ્રમ સારું કરતો હોય, પોતાનું વર્ચસ્વ જમાવી શકતો હોય, પરંતુ એને જોઈએ એટલો જશ નથી મળતો, જોઈએ એટલી પ્રતિષ્ઠા નથી મળતી, જોઈએ એટલું પદ પ્રાપ્ત નથી થતું. આ પણ તમારા રસોડા સાથે જ જોડાયેલું છે. જો તમારું રસોડું ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યા આવી શકે છે. દર્શક મિત્રો, ઘરની જે બહેનો હોય છે આ બહેનોનું સ્વાસ્થ્ય પણ રસોડા સાથે જ જોડાયેલું છે. ઘણા બહેનોને સાંધાના દુખાવાની ફરિયાદ થતી હોય, ઘણા બહેનોને લેડીઝ પ્રોબ્લેમ ઉત્પન્ન થતા હોય, ઘણા પુરુષોને પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. આ બધી વસ્તુઓ તમારી રસોડા સાથે જોડાયેલી છે. જ્યારે તમારું રસોડું ખરાબ હોય, જ્યારે તમારું કિચન ખરાબ હોય ત્યારે જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે. આમ તો રસોડું ભારત દેશની અંદર, હું બીજા દેશની વાત નથી કરતો. શું કામે? દરેક દેશનું વાસ્તુ અલગ છે. કારણ કે દરેક દેશની અંદર ફૂંકાનારો પવન અલગ અલગ દિશાની અંદરથી આવતો હોય, દરેક દેશની અંદર નદીઓનો પ્રવાહ અલગ અલગ જગ્યાએથી વહેતો હોય. હવે માની લ્યો કે આ જ રસોડું લંડનની અંદર અગ્નિ ખૂણામાં રાખવામાં આવે તો તકલીફ થવાની જ છે. એટલા માટે દરેક દેશનું વાસ્તુ છે અલગ છે. ઓસ્ટ્રેલિયાની અંદર જાઓ તો ઓસ્ટ્રેલિયાની અંદર અલગ વાસ્તુ આવે, અમેરિકામાં જાઓ તો ત્યાંનું વાસ્તુ અલગ આવે, કેનેડાની અંદર જાઓ તો ત્યાંનું વાસ્તુ અલગ આવે. કઈ દિશામાંથી એનો પવન ફૂંકાય છે? આપણા ઋષિમુનિઓ છે ને મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા અને એટલા માટે ભારત દેશની અંદર ફૂંકાવનારા પવનના આધાર ઉપર આપણા વાસ્તુશાસ્ત્રની રચના કરેલી. દર્શક મિત્રો, વાસ્તુ છે ને વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને વિજ્ઞાન સાથે જોડાયેલું છે એટલા માટે જ કિચનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, જ્યારે દક્ષિણ પૂર્વ દિશાની અંદર ભારત દેશની અંદર અગ્નિ ખૂણાની અંદર જ્યારે આપણે કિચન રાખીએ છીએ તો એ જગ્યાએ સૂર્યનો પ્રકાશ પર્યાપ્ત માત્રામાં હોવો જોઈએ. સૂર્યનો પ્રકાશ જો પર્યાપ્ત માત્રામાં હોય તો ક્યાંક ને ક્યાંક કિચનની અંદર સુંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. એના લીધે તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે, આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થાય છે અને બની શકે ત્યાં સુધી કિચનમાં ક્યારેય તમારે કાળા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાના કિચનની અંદર એકદમ બ્લેક કલરની ટાઇલ્સ લગાડી દે, બ્લેક કલરના કાચ લગાડી દે. તો આ બધી વસ્તુઓ તમારી હેલ્થ ઉપર અસર કરે છે. એના લીધે તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, પૈસાની અંદર અપડાઉનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. કારણ કે અગ્નિ ખૂણો છે. અગ્નિ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વ સમાયેલું છે અને આ અગ્નિ તત્વ મંગળ અને શનિનું કારક છે. હવે એ જગ્યા મંગળ અને શુક્રનું કારક છે. એ જગ્યાએ માની લો કે તમે બ્લેક કલર લગાડી દીધો તો તમારા જીવનમાં એક્સિડન્ટલી સમસ્યા ઉત્પન્ન થશે. એ જગ્યાએ શનિ અને રાહુનો જ્યારે પ્રભાવ થઈ જાય ત્યારે તમારા જીવનમાં આજીવિકાને લગતી સમસ્યા એટલે કે પૈસાને લગતી સમસ્યા, એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, કિચનની અંદર ક્યારેય પણ તમારે કાળો કલર ન લગાડવો જોઈએ. બીજા નંબરની અંદર તમારે મસાલાના જે વાસણો હોય આ વાસણો અલગ રાખવા જોઈએ. એ વાસણો અલગ રાખવા
રાખવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. રાત્રિના સૂતા સમયે કિચનની વ્યવસ્થિત રીતે તમારે સાફ સફાઈ કરી લેવી જોઈએ, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. કિચનની અંદર કોઈ પણ ભગવાનની મૂર્તિ ન લગાડવી જોઈએ, ખાલી માં અન્નપૂર્ણાની મૂર્તિ તમારે રાખવી જોઈએ. અન્નપૂર્ણાની મૂર્તિ લગાડી અને એ જગ્યાએ તમે કિચનની અંદર જે કાંઈ પણ અનાજ પકાવો છો, પહેલામાં અન્નપૂર્ણાને અર્પણ કરી, તમારા ઠાકોરજીને અર્પણ કરી, તમારા ભગવાનને અર્પણ કરી અને પછી તમે આરોગો તો એ અમૃતમય બની જતું હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીશું કે આપણો ચૂલો કઈ જગ્યાએ રાખવો, આપણું ઓવન કઈ જગ્યાએ રાખવું, કારણ કે કિચન છે ને સમૃદ્ધિ આપી શકે છે. એટલે આ બધી વસ્તુ આપણે કઈ જગ્યાએ રાખવી, આ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ, પરંતુ રોકાયત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું ભરૂચથી બોલું છું. મારા બેબી માટે મારે પૂછવું છે. હા બોલો ને, નામ, તારીખ, સમય અને સ્થળ. એનો જન્મ સમય 26/6/96. 26/6/1996. સમય સમય એનો 12:45 રાત્રે. રાત્રે 12:45. તો બેન 25 ની હા, રાત અને જન્મ 26 ની સુરત. સવાર કે 26 ની રાત ને 27 ની સવાર? ના, 26 રાત સવાર. ઓકે, શું પ્રશ્ન હતો? એને છે ને તો મેરેજ એકવાર થયા છે ને તૂટી ગયા છે, તો આગળનું એનું ભવિષ્ય કેવું રહેશે, કઈ રાશિ હશે થશે? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. બેન, મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ પહેલા સ્થાનમાં છે. સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. દર્શક મિત્રો, ઘણી વખત ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આ વિષય ઉપર ચર્ચા થતી હોય છે કે સાતમું સ્થાન જયારે બગડેલું હોય, સપ્તમ સ્થાનની અંદર જયારે રાહુ મહારાજ બિરાજમાન છે, પહેલા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે, તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, જેને લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું પણ સર્જન કરાવે. હવે તમારી સુપુત્રીના જન્માક્ષરની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ સપ્તમ સ્થાનમાં છે, શનિ અને કેતુનો શ્રાપિત દોષ પહેલા સ્થાનમાં છે, શનિની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે ચંદ્ર ઉપર અને રાહુ ઉપર, જેના લીધે લગ્નમાં વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવ્યું. અમુક સમયે માઇન્ડ આનું ડિસ્ટર્બ કરાવડાવી દે, અમુક સમયે મન આનું દ્વિધામય કરાવે, થોડીક વાર આમ કરવું, થોડીક વાર આમ કરવું, ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે રખાવે. શનિની મંગળ મહારાજ ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી એને વિશ્વાસ ન બેસે. ઓલરેડી આમનો મેરેજ માટેનો યોગ આગામી સમયની અંદર નવેમ્બર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન કરતા પહેલા આપ કોઈ પણ ભૂદેવ પાસે ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગની પૂજાની સાથે કુંભ વિવાહ અવશ્ય કરાવી લેજો, જેથી દીકરીનું દાંપત્ય જીવન સારું ચાલે, પોઝિટિવ રિઝલ્ટ મળે અને દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે. એમના લગ્ન માટે ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય. દર્શક મિત્રો, તમારા કિચનની અંદર, તમારા રસોડાની અંદર હંમેશાને માટે તમારો જે સ્ટવ છે, આ સ્ટવ તમારે પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ. બની શકે તો સાઉથ ઈસ્ટનો ખૂણો, એટલે કે દક્ષિણ અને પૂર્વનો ખૂણો, એ ખૂણાની અંદર સ્ટવ હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે, સુંદર મજાનો ફાયદો મળે છે. હવે તમારા રસોઈ ઘરની અંદર, એટલે કે તમારા કિચનની અંદર ક્યારેય તમારે લોઢી, તાવડી એને ઊંધી ન રાખવી જોઈએ. જો તમે લોઢી કે તાવડીને ઊંધી રાખશો તો તમારા જીવનની અંદર સમૃદ્ધિમાં બાધા આવશે, તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યાઓ સર્જાશે અને તમારા જીવનની અંદર નેગેટિવિટીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી જણાશે. આગળ મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો જય ગણેશ. મારી છોકરી વિશે પૂછવાનું. તમારી છોકરીની તારીખ બોલી જાઓ. 19 તારીખ બીજો મહિનો 1992. સમય? હેલો. સમય સવારે 5:40. 5:40. 5:40. જન્મનું સ્થળ બેન? સુરત. શું પ્રશ્ન હતો? એની તબિયત બહુ બગડ્યા કે વારવાર કમર ને બહુ દુખે ને ગુસ્સો બહુ આવે છે, એને બનતું જ નહીં.
ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, આપણા ગ્રહો છે ને એ આપણા સંબંધો સાથે જોડાયેલા છે. અલગ અલગ રિલેશનો અલગ ગ્રહો સાથે જોડાયેલો છે. સૂર્ય એ પિતાના કારક છે, ચંદ્ર મહારાજ એ માતાના કારક છે, મંગળ મહારાજ એ નાના ભાઈના કારક છે, અને બુધ મહારાજ એ બેનના અને મામા પક્ષના પણ કારક ગણવામાં આવે છે. તો તમારી એટલે કે તમારી બેબીની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ અષ્ટમ સ્થાનની અંદર અગ્નિ તત્વની રાશિની અંદર ગુરુ મહારાજની સાથે બિરાજમાન છે, જે માતા સાથે થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ચોથા સ્થાનનો સ્વામી મંગળ મહારાજ ઓલરેડી પહેલા સ્થાનમાં શનિ શુક્રની સાથે બિરાજમાન છે, જેના લીધે એનો સ્વભાવ ઉગ્ર કરાવડાવે, થોડીક જિદ્દી પ્રકૃતિ કરાવડાવે. આમના જન્માક્ષરની અંદર 12મા સ્થાનમાં રાહુ મહારાજ છે અને કુંભ રાશિના સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બિરાજમાન છે. બુધ મહારાજ પોતે અસ્તના બિરાજમાન છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યા, અમુક સમયે ભૂલવાને લગતી સમસ્યા, અમુક સમયે વાણીમાં કર્કશને શબ્દોને લગતી સમસ્યા અને ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે અને હેલ્થ રિલેટેડ ઇસ્યુની અંદર થોડોક લાભ મળી શકે? 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, 6ઠ્ઠા સ્થાનની અંદર કેતુ મહારાજ છે. ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય એ જગ્યાએ જઈને ધજાનું દાન કરવું પોઝિટિવ રિઝલ્ટ આપશે. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરો, અવશ્ય સારો લાભ આપશે. બની શકે ત્યાં સુધી કોઈ સંત મહાત્મા હોય, કોઈ સાધુ પુરુષ હોય, આવા વ્યક્તિને પીળા કલરની વસ્તુનું દાન આપજો, અવશ્ય સારો લાભ મળી શકશે. અને શનિ મહારાજ ને મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. હનુમાનજીને 2 કેળા અને ગોળ દર શનિવાર અને મંગળવારના દિવસે અર્પણ કરવા એ પણ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. વાણીની અંદર સારો પ્રયોગ કરી શકે અને પોઝિટિવ લાભ મળે માટે બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ તુલા. જઈએ રાધા કૃષ્ણની પૂજા કરવાથી અવશ્ય તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. બાબા વિશે પૂછવું હતું. તમારા બાબાનું નામ? મિલન. જન્મ તારીખ? 2/2/1999. 2/2/1999. સમય? સમય રાત્રે 9:17. 21:17. જન્મનું સ્થળ? હિંમતનગર. શું પ્રશ્ન હતો? એના મેરેજ ક્યારે થશે અને કઈ રાશિ જોડી? ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ પહેલા સ્થાનમાં છે અને સપ્તમ સ્થાનમાં કુંભ રાશિના શુક્ર બિરાજમાન છે. ઓલરેડી મેષ રાશિની અંદર શનિ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે. શનિની 3જી દ્રષ્ટિ બુધ ઉપર, શનિની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ સૂર્ય અને કેતુ ઉપર પડી રહી છે, જેની અંદર દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ અને શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જેના લીધે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી શકે. ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે માર્ચ 2025 થી ચાલુ થવા જઈ રહ્યો છે. અત્યારે ચંદ્રની મહાદશામાં ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. શનિ સૂર્ય સંઘર્ષ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ ને સૂર્ય કેતુ ગ્રહણ યોગ. આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. રોજ સવારના સૂર્યને હળદરવાળું જલ ચડાવવાનું કહેજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બની શકે ત્યાં સુધી ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળશે અને એના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત થઈ શકે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ ને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે એને સુંદર મજાની લેણાદેણી બની રહી છે. પ્રયત્ન કરશો તો પૂર્વ અને ઉત્તર દિશાની અંદર એને સારો લાભ મળતો જણાય. મિત્રો, તમારા કિચનની અંદર બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને કયા પ્રકારની ટિપ્સ કરવી જોઈએ? તો બની શકે તો તમારા કિચનની અંદર કઈ દિશામાં છે એ મુજબ તમે કલર ચોઈસ કરો, કારણ કે હંમેશા દિશાઓના અલગ અલગ કલર હોય છે. જો એ કલર તમે ચોઈસ કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. બની શકે તો કિચનની અંદર તમારે ચોખાની ઢગલીની અંદર ચાંદીનો સિક્કો અવશ્ય રાખવો જોઈએ. એનાથી તમારી ધનની બચત, નાણાકીય બચત આસાન થઈ જશે. નાણાકીય બચત થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, હંમેશાને માટે તમારું રસોઈ ઘરની અંદર, તમારા કિચનની અંદર માઇક્રોવેવ છે એ તમારે દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખવું જોઈએ. દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખેલું માઇક્રોવેવ તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે, આર્થિક લાભ આપે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરે છે. તમારું ફ્રીજ છે ને એ હંમેશા તમારે તમારા કિચનની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવું જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખેલું ફ્રીજ તમારા જીવનની અંદર આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત કરાવે છે. કિચનમાં હંમેશાને માટે તમારે બારીની વ્યવસ્થા રાખવી જોઈએ. જે બારી તમારી પૂર્વ અને ઉત્તર દિશાની અંદર હોવી જોઈએ તો અવશ્ય જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. હંમેશાને માટે તમારા ઘરની અંદર
જે તમે ચોખા રાખો છો, પછી લોટ રાખો છો, દાળ રાખો છો, આ પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશાની અંદર હોવા જોઈએ. તો એનાથી તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય અને તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિએ પોતાના રસોડાની અંદર મંદિર ન બનાવવું જોઈએ. રસોડાની અંદર બનાવેલું મંદિર લોહીને લગતી સમસ્યા ઉત્પન્ન કરે છે. માટે રસોડામાં ક્યારેય પણ તમારે મંદિર ન બનાવવું જોઈએ. રસોડાની એક દિવાલે દિવાલ કે રસોડાની બાજુમાં જ તમારે ક્યારેય બાથરૂમ પણ ન રાખવું જોઈએ. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય એનાથી ઠીક નથી રહેતું, સ્વાસ્થ્ય બગડી શકે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવી શકે છે. અને વાસ્તુ દોષને દૂર કરવા માટે કિચનમાં હંમેશા લાલ કલરનો ક્રિસ્ટલ અથવા લાલ કલરનો બલ્બ રાખવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, કિચન વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો. हाँ जय गणेश. જય ગણેશ. બોલો ને પ્રભુ. ભાર્ગવ જોશી વાત કરું છું બરોડાથી. બોલો ને ભૂદેવ. હવે મને તકલીફ છે એક તો નોકરી અને ધંધાની. જન્મ તારીખ, સમય અને સ્થળ. 2/7/1977. જન્મનો સમય 12:10 રાત્રે. 00:10. શું કહો છો? 00:10 ને 1ની રાત અને 2ની સવાર. હા હા 1210 12:10 મતલબ. ઓકે ડન. જન્મ સ્થળ લુણાવાડા પ્રોપર. ઓકે. શું પ્રશ્ન હતો? મને એક તો નોકરીમાં સેટઅપ નથી થતું, યા તો ધંધામાં નથી થતું સેટઅપ, તો શું છે તકલીફ મને? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં પહેલા સ્થાનમાં રાહુ હોય અથવા પહેલા સ્થાનમાં કેતુ હોય તો જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. તમારી કુંડલીમાં મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નમાં પહેલા સ્થાનમાં કેતુ મહારાજ છે, જે ગાડી માંડ પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતારી દે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જે શનિ રાહુના શ્રાપિત દોષનું સર્જન કરે છે. જ્યાં કન્યા રાશિનો રાહુ બિરાજમાન છે, દશમ સ્થાનની અંદર ધન રાશિનો ચંદ્રમા બિરાજમાન છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો નોકરી કરતા વ્યવસાયમાં તમને સારો લાભ છે. બિઝનેસ કરો તો બિઝનેસની અંદર તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે તમારો ભાગ્યાધિપતિ મંગળ ધનભુવનની અંદર મેષ રાશિમાં સ્વગૃહી બિરાજમાન છે. ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ તમને ક્રિએટ થઈ જાય છે. હવે તમારે જમીન મકાનને લગતો વ્યવસાય કરો, ટેકનોલોજીને લગતો વ્યવસાય કરો, ક્રિએટિવિટીને લગતો બિઝનેસ કરો, વાણીને લગતો વ્યવસાય કરો, તો આ બધા વ્યવસાયની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક સંપન્નતા સારી એવી પ્રાપ્ત થશે. તમારા ઘરનું મંદિર હોય, એ મંદિરમાં એક પિત્તળની વાટકીની અંદર ચાંદીની લગડી મૂકવાની, ગંગાજલમાં પલાળી દેવાની. રોજ સવારના પોરમાં કપાળમાં કેસરનું અને ચંદનનું તિલક કરવાનું. પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનની સમસ્યાઓ મંદ ગતિએ દૂર થતી જણાશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ ભૂદેવ પહેલી આંગળીમાં પહેરી લેજો, પોઝિટિવ લાભ મળી શકે. વાત મિત્રો, આજે એકાદશીનો પવિત્ર પાવન તહેવાર. વાત આપણે કિચન એટલે કે રસોડાની કરી રહ્યા છીએ, પરંતુ એકાદશીએ પણ કયા એવા ઉપાયો કરવા કે જેથી તમને પોઝિટિવ લાભ મળે, આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. હું ગણેશ. બોલો. મારે મારા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. 26/11/87. 26/11/1987. સમય બપોરે 2:30. 14 અને 30. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? વાત બહુ આવે છે સગાઈની. This call is now being recorded. વાત આગળ વધતી. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. સપ્તમ સ્થાનની અંદર કન્યા રાશિના કેતુ મહારાજ છે અને સપ્તમાધિપતિ બુધ પોતે અષ્ટમ સ્થાનમાં છે, જેને વૈધવ્ય યોગ કહેવાય. ઓલરેડી લગ્ન જીવનની અંદર વિલંબ જેવી સ્થિતિનું ને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. હું ઘણી વખત ટીવી પ્રોગ્રામની અંદર કહેતો હોઉં છું કે જેને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, આવા વ્યક્તિઓને લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. કારણ કે સૂર્ય એ પિતા છે, શનિ એ પુત્ર છે. શનિ સૂર્ય સાથે દુશ્મનાવટ રાખે છે, જેના લીધે દાંપત્ય જીવનમાં અને પિતા સાથેના સંબંધોમાં તકલીફો થોડી ઘણી રહેતી જણાય. ઓલરેડી જન્માક્ષરની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે, સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે અને સાથે સાથે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જેના લીધે તમારે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. દાંપત્ય જીવનની અંદર લગ્ન થાય તો પણ દાંપત્ય જીવનના સુખની અંદર હંમેશાને માટે તમને સમસ્યા રહેતી જણાય. તમારા માટે તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. લગ્ન માટેનો યોગ આગામી નવેમ્બર મહિનાની 20 તારીખ પછી ચાલુ થવા જઈ રહ્યો છે. બની શકે
શકે તો સૂર્ય શનિ સંઘર્ષ યોગ, ગુરુ રાહુ વિપ્રચાંડાલ યોગ અને કુંભ વિવાહ કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. મંગળ દોષ છે એટલે સામે પાત્ર મંગળ, શનિ અથવા ગુરુ પાવરફુલ વાળું પાત્ર લેજો. ગુરુ પાવરફુલ વાળું પાત્ર હશે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારે માલપુઆનું દાન બની શકે તો પરિશ્રમ કરતા વ્યક્તિને અવશ્ય કરજો, જેથી તમને પોઝિટિવ લાભ મળે ને તમારી સમસ્યાઓ દૂર થતી જણાય. વાત દર્શક મિત્રો, રસોઈ ઘરની અંદર એટલે કે રસોડાની અંદર રાખેલું મીઠું એ પણ આપણા જીવનમાં લાભ આપી શકે છે. રસોડાની અંદર રાખેલું મીઠું હંમેશાને માટે ભરેલું હોવું જોઈએ. મીઠાની ડબ્બી ક્યારેય ખાલી ન હોવી જોઈએ. મીઠાની ડબ્બી ખાલી થાય એટલે જીવનમાં સમસ્યાઓ આવી જાય. જ્યોતિષની અંદર રાહુનો સંબંધ મીઠા સાથે રહેલો છે અને એટલા માટે જો રસોઈની અંદર મીઠું ખાલી થાય તો રાહુની ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ પડે છે અને જેના લીધે આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવી શકે છે. મીઠું કોઈ પાસેથી ઉધાર પણ ન લેવું જોઈએ અને મીઠું કોઈને ઉધાર પણ ન આપવું જોઈએ, નહીતર જીવનમાં સમસ્યા સર્જાય. આવી નાની નાની વાતો રસોડાની છે કે જે તમારા જીવનને સમૃદ્ધિ આપી શકે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ એ પહેલા જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે થોડુંક સ્ટ્રગલ વાળું રહેતું જણાશે. આ વર્ષની અંદર મહેનત વધારે કરવી પડશે. ફળનું પ્રમાણ સામાન્ય મળી શકે એમ છે. આ વર્ષની અંદર તમારે 4 મહિના એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 4 મહિના તમારે થોડીક સાવધાની રાખવી પડશે. આર્થિક આવક કરતા જાવકનું પાસું વધી શકે એમ છે. આ વર્ષની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળે એ માટે શું ઉપાય કરવો જોઈએ? બની શકે તો પીપળના વૃક્ષની પૂજા કરજો. દર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ અને કાળા તલ અર્પણ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, હર્ષમય રહે અને તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતીની રોજને માટે ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ લાભ મળશે. નમો ભવાય, શર્વાય, રુદ્રાય, વરદાય ચ આ મંત્રો દ્વારા રોજને માટે શિવજી મહારાજ ઉપર અભિષેક કરશો તો અવશ્ય ભગવાન શંકર, ભગવાન ભોળાનાથ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપતો જણાશે. આજનો અંક છે 2. 2 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજે રંગ પીળો અને ગુલાબી કલર તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે અને આજનો શુભ સમય બપોરના સમયે 10:27 થી 1:49 સુધીનો રહેશે. રાહુકાલ આજે બપોરે 1:49 થી 3:30 સુધીનો છે. માટે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને આજની અશુભ દિશાની આપણે વાત કરીએ તો દક્ષિણ અને અગ્નિ દિશા આજે તમારા માટે અશુભ છે. આજે રાશિઘાતની વાત કરવામાં આવે તો તુલા રાશિ ને કુંભ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર દત્ત બાવનીનો પાઠ કરવો જોઈએ. જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. એટલે દત્ત બાવનીનો પાઠ કરવાથી ગુરુ મહારાજની કૃપા, દત્તાત્રેયજીની કૃપા અવશ્ય તમારા ઉપર થશે ને પોઝિટિવ લાભ મળતો જણાય. આજે વડીલોની વાતને ટાળતા નહીતર જીવનમાં સમસ્યા આવી શકશે. આજના દિવસની અંદર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહગુરવે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ ને ચણાની દાળ અને કેળાનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હાજી બોલો બેન. મારે મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ 28/10/1980. 28/10/1980. સમય 28. હા 28 ને 28. હા 28. જન્મ સમય સાંજે 7:00-7:30 ની વચ્ચે. ઓકે, શું પ્રશ્ન હતો? મારે પ્રશ્ન એ છે, મારે કામકાજમાં બહુ તકલીફ પડે છે. કામ નથી ચાલતું. મારે સિલાઈ કામ કરતી છું, આવે નહીં આવે એવું થાય છે. બહાર બી નોકરીનું પૂછવા જામ પણ નોકરી પણ નહીં મળે મને. પૈસાની બહુ તકલીફ પડતી છે. ચલો હવે તમારા જન્માક્ષરની આપણે વાત કરીએ તો તમારા જન્માક્ષરની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અને શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર છે. ક્યારેક અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય એ માટે રોજને માટે મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર મહિને આવતા પ્રદોષનું વ્રત કરજો, એનાથી પણ તમને સારો લાભ મળશે. સિલાઈને લગતું કામ એટલે કે બુધ
મહારાજ પોતે હસ્તના બિરાજમાન છે, મંગળ મહારાજ પોતે વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે. બને ત્યાં સુધી વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરી અને રોજ ગણપતિ મંત્રનો જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન જોઈએ છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ અને પેન લઈને નોંધી લેશો. અને જો તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. એ સરનામું નોંધી આપ મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.